ભાવનગર કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં બે પક્ષ વચ્ચે સર્જાઈ મારામારીનો લાઈવ વિડીયો સામે આવ્યો। ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તાર પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડ પર ભાડા બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા બનાવ મારામારી સુધી પહોંચ્યો હતો, જેમાં બંને પક્ષે લાકડીઓ વડે એકબીજા ઉપર તૂટી પડ્યા હતા, જેનો વિડીયો સામે આવ્યો। ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડમાં ભાડા બાબતે સવારે બોલાચાલી થયેલ, જેની દાજ રાખી બંને પક્ષ દ્વારા એકબીજા સાથે મારામારી કરવા ઉતરી પડ્યા હતા, જેમાં એક મહિલા અને એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ હોસ્પિટલની પોલીસ ચોકીએ મારામારી અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા મારામારી અંગેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। અશ્વિન ગોહેલ, જી ન્યૂઝ, ભાવનગર। મોહમ્મદ અસલમ કઈ જગ્યા રહ્યો ભાઈ? કુંભારવાડા મોતી તળાવ, શેરી નંબર 8, મસ્જિદ કેરની બાજુમાં। શું બનાવ થયો આજે? એ અવારે હું રિક્ષા સ્ટેન્ડમાં ઘરેથી આવ્યો, રિક્ષા લઈને બેઠો હતો, એટલે ભાડા આટલો એના છોકરા હારે મગજમારી થઈ ગઈ। તો પછી એના છોકરા હારે ગાળાગાળી થઈ, એના છોકરાએ પહેલાં ગાળો દીધી, પછી મને ઘૂસતે ને એનથી માર્યું, પછી ઘરે પાઇપ લેવા ગયો ને પાઇપ લઈને પાઇપથી માર્યું। પેલા એ સવારે એક જ હતો, પછી એના બાપુ આવ્યો તો એના બાપુએ એને કાંઈ ન કીધું। હું તો પછી વડલાજીને મેં કેસ લખાવી દીધો। પછી વડલાથી હું આવ્યો, પછી પછી અમે કાંઈ નથી કર્યું। પછી સાંજે મારા છોકરાને અમે આની તબિયત નથી સારી તો અમે દવાખાને જતા હતા, તો પછી એ લોકો બધા રોડ ઉપર ઢોકાને પાઇપ લઈને આવ્યા ને ત્યાં મને માર્યું। એ તો કેટલાય હતા, 15-20 જણા હતા। શું નામ છે? અજીત સાંઈ, એનો છોકરો, એના વહુ, દીકરા, એના બધા હગા, એના અમદાવાદ વાળા, એ બધા કેટલાય જણા હતા। અમને તો મને વાગ્યું, મારા છોકરાને વાગ્યું ને મારા જમાઈને વાગ્યું। એ લોકો કરશે તો અમારે તો કરવી પડશે ને સાહેબ। મેં તો સવારમાં કરેલી છે ને અત્યારે મને માર્યું ને તો એ જે પાઇપ મને માર્યો ને એ પાઇપ હું વડલા જમા કરાવીને આવ્યો છું। ક્યાં જાણવામાં એવું આવ્યું છે કે તમે હથિયાર લઈને ગયા હતા મારવા? નહીં, બધાને ખબર, તમે જે જગ્યા બનાવ બન્યો ત્યાં તમે બધાને આવીને પૂછ્યું।